ઇન્વિટેશન હોવાના કારણે આપણે મળ્યા છો. આપણી શાળામાં જેટલા પણ સાધનો અવેલેબલ છે એનું શૈલેષ સાહેબે સરસ મજાનું નિદર્શન ગોઠવેલું છે. એટલે આપણે એક એક ધોરણ વારાફરતી ત્યાં જઈશું. ખૂબ શાંતિ અને ધીરજથી આપણે દરેક સાધનને નિહાળીશું. જો પ્રશ્ન થાય, તમને એવું લાગે કે આ કઈ રીતે કાર્ય કરે છે, તો તમે શૈલેષ સાહેબને બિંદાસ પૂછી શકો. બરાબર? સાહેબ તમારું નિરાકરણ અચૂક કરશે. ગણિત વિજ્ઞાનના પ્રદર્શનની અંદર જે પણ વસ્તુ મૂકી છે ને બધી એ શાંતિથી જોવાની પહેલાં એની નીચે નામ લખેલું જ છે દરેકની નીચે. બરાબર? એવું હોય તો નોટ પેન રાખવાની, એ બધું લખવાના. તમને જે સાધનમાં ખબર ના પડે કે આનો ઉપયોગ શું છે તો મને પૂછજો, હું તમને બધા એનો કહીશ. બરાબર? ગણિતની વસ્તુ પણ છે અને વિજ્ઞાનના પણ બધા સાધનો છે. સૂક્ષ્મદર્શક પણ મૂકેલું છે ને એની અંદર ડુંગળીનો કોષ પણ મૂકેલો છે અને એ પણ તમારે દરેક જણાએ જોવાનો છે. બરાબર? બાયનોક્યુલર છે, વોલ્ટાનો કોષ છે, પછી ડાયનેમો છે, બધી ઘણી બધી વસ્તુઓ છે. તો એ બધી વસ્તુ તમારે શાંતિથી નિહાળવાની. જે વસ્તુ ના ખબર પડે મને પૂછજો. બરાબર? દબાણ માપવા માટે થાય. બરોબર? એ કાચની વળી છે ત્યાંની પાઇપ આપી છે અને આમાં પાણી ભર્યું છે. આ પાઇપથી આપણે ફૂંક મારશું એટલે શું થશે? એ ફૂંક મારી એટલે જેટલી ફૂંક મારી એટલે પાણી અંદર ચડશે. બરોબર? એથી આપણે હવાનું દબાણ માપી શકાય. થોડું થોડું અછું પાતળું દેખાય ને પાર ભાષક ને કશું ના દેખાય તો અપાર દર્શક. બરોબર? આ તમારા 7મા ધોરણમાં આવશે. એને અરીસા ને લેન્સ, અંતરનો અરીસો, બહિર્મુખ અરીસો. જે આમાં મોઢું આમ પ્રકાશ સામે રખાય, લાઈટ સામે રાખી જોવાનું. હા બસ. બરાબર? ચલો ચલો. આ શું છે કહો? વાંચો. શું છે આવ્યો? પેરિસ્કોપ. બંધ બહાર કહેવાય. સામાજિક અંકુર તરીકે ગરમી પસાર થતા નથી માટે કુકરનો હાથો એબોનેટો બનાવવામાં